અમરેલીના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે। જશવંતગઢના સરપંચ અને છેલ્લા 25 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે જાણીતા અશોકભાઈ માંગરોળિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। તેમણે ભાજપની ટોપી અને ખેસ જિલ્લા ભાજપ મહામંત્રીને પરત સોંપીને પોતાનો પક્ષ સાથેનો છેડો ફાડ્યો છે। અશોકભાઈની સાથે યુવા ભાજપના કાર્યકર્તા નિલેશ સાવલિયાએ પણ પક્ષને અલવિદા કહી દીધું છે। બીજી તરફ જિલ્લા ભાજપ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે અશોક માંગરોળિયાને 29 ડિસેમ્બર 2024ના રોજ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પક્ષના મતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ પૂર્ણ ન થતી હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે। ભાજપને અલવિદા કીધું, શું કહો છો? ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો। પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સમરી ભરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે। હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ। અને હું અમરેલી જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય હતો અને મેં એમાં રાજીનામું આજે આપેલું છે। 25 વર્ષથી આ ભાજપમાં મેં સેવા કરેલી છે, પણ અત્યારે કોઈ કાંઈ જૂના જે કોંગ્રેસમાંથી આવેલા છે એને આગળ કરે, અમને લોકોને સાઈડલાઈન કરી દીધા છે, જેથી અમે નારાજ છીએ। એટલે મેં રાજીનામું સુપ્રત કરી દીધેલું। કાંઈ વ્યક્તિગત મનસાઓ પૂરી નહીં થવાના કારણે જે તે સમયે એણે પાર્ટી સામે બિગલ કરેલું, એ દરમિયાન 29/12/2024ના રોજ તત્કાલીન અમારા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા દ્વારા જેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે। એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છીએ, એવું રાજીનામું આપ્યું છે।